तो भाई नमस्कार मित्रों, वीडियो में फरी तमारुं स्वागत है। मित्रों, हालना सौथी मोटा समाचार मित्रों, तमने ख्याल है मित्रों आपड़ा गुजरात में 5 दिवसथी वधारेनी आगाही हती, त्यारे मित्रों बात करिए तो महुआ में घणी जग्याए शाकभाजीना जे अत्याરના પાકો હોય વાવેતર હોય એ બધાને ઘણું બધું નુકસાન થયું છે। ત્યારે મિત્રો વાત કરીએ તો હાલ હજે પણ આજ અને કાલની પણ આગાહી છે। ત્યારે મિત્રો વાત કરીએ તો ઘણી જગ્યાએ ઘણું બધું નુકસાન પણ થયું છે। કોઈક જગ્યાએ કરા પડ્યા છે તો વાત કરીએ તો કોઈક જગ્યાએ ખાલી વરસાદ, ત્યાર પછી મિત્રો વાત કરીએ તો અમુક જગ્યાએ નકરો પવન છે। પરંતુ મિત્રો નુકસાન બધી જગ્યાએ થયું છે। વાત કરીએ તો બોટાદમાં એક જગ્યા ઉપર જે પપૈયાનું વાવેતર કરવામાં આવ્યું હતું અને પોતાની ખેતીમાં ઝાઝા પપૈયા વાવ્યા હતા અને તે બધા પપૈયા જમીન દસ્તક થઈ ગયા છે મિત્રો। બધા જ પપૈયા નીચે પડી ગયા છે મિત્રો, અને પપૈયાને ભાંગી જવાથી ખેડૂતને લાખો રૂપિયાનું મિત્રો વાત કરીએ તો નુકસાન થયું છે। અને આ વરસાદની જે આગાહી હતી એ 5 દિવસની હતી, ત્યારે કાલ ભયાનક જે છે વાવાઝોડું કહી શકાય, કારણ કે વરસાદ તો અમુક જગ્યાએ પડ્યો છે, અમુક જગ્યાએ નથી પડ્યો ત્યાં સારો પણ પડ્યો છે, અને જ્યાં જોઈએ ત્યાં પવન વધારે પડતો જોવા મળ્યો છે, જેના કારણે બધા જ પાકોમાં વધારે પડતું નુકસાન થયું છે। ત્યારે મિત્રો તમે કયા વિસ્તારમાં રહો છો એનું નામ પણ લખજો, અને તમારે ત્યાં વરસાદ હતો કે નહીં એ પણ કમેન્ટમાં જણાવજો, કારણ કે ઘણી જગ્યાએ અલગ અલગ જગ્યા ઉપર વરસાદ છે, અમુક જગ્યાએ નકરો પવન હતો। તો મિત્રો તમારે ત્યાં હતો કે નહીં કમેન્ટમાં જરૂર લખજો। મળીશું ફરી નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ જય ભારત।